ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજા મજા. શું કરો? બસ જો આગની નવરી થઈ, રસોઈ કરી, રોટલી બાકી છે. હા હા અને થોડા કપડામાં સિલાઈ કરવાની હતી, સિલાઈ કરીને ઊભી થઈને બેઠી એટલી બહાર. હા હા બાય બાય. તો આજે શું છે હવે જમવામાં? જમવામાં વાલનું શાક છે. વાલ કયો આપણે ફિટ કરી? એ વાલ નહીં. એ વાલ નહીં, તો એમાં વાલ આવે, એનું નામ સફેદ વાલ હોય. હા હા પણ તમારે એમ કહેવાય કે ઓલા કઠોળ વાલ આવે ને ઈ હા 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 એટલે કઠોળ વાલ આવે ને ઈ. આ વાલ નહીં, પાણીનો વાલ નહીં. હા હા ઈ વાલનું શાક અને રોટલી. હા હળદર સુધારી, હા મૂળા છે. ને ભાત ભાત નથી કર્યા. કા નહીં, ભાત પછી કાલે કર્યા હતા. તો જેટિંગ કરી દો તમે. આજ ભાત નથી ખાવા, ખાલી શાક ને રોટલી ને એવું મસ્ત. ઓકે હાલો એમ કરીએ. હા, ભાઈ આગળ સ્કૂલે ગયો. હા હું મંદિરે જઈ આવું. ઓકે. મમ્મી બા સુતા તો ઉઠાડો. નહીં, બાર ઉઠાડવા નથી, ભૂવા દે ને. હે હા ભલે ઉઠા. હા નીંદ ચોલો આવી ગયો થોડોક એવો. તો બા સુતા છે તો આપણે બાને ઉઠાડતા નથી. ચોલો આવી ગયો. તો આજે જમવામાં છે વાલનું શાક, રોટલી, પાપડ, હળદર, મૂળા, અહીંયા ગોળ છે, આમાં ઘી, ગોળ જાવ એટલે ડોલ, ખાલી છાસ. ખાય. હાઓ ગોળનું ડબલું ખાલી ખાવા આવ્યું. હવે આજે આવી આજે જ જાય. થઈ ગયું નહીં ખાલી. હવે આજે પૂરું, પછી નવું. હા હા હાલો જમી લેવું ને. હાલો હાલો. વાલનું શાક કામ મમ્મી. વાલનું. બા તમારે તરફને નવાઈ લાગે કાંઈ? હે વાલનું શાક કર્યું તો નવાઈ લાગે. હા હા. હાલો જમી લેવું ને બા. હાલો આને વાલ કહેવાય ભાઈ. હા આને વાલ કહેવાય. હા હવે તમને સમજાઈ ગયું વાલ. ઓલો પાણીનો વાલ નહીં. નક્કી ના હોય તમારું. ના, આપણે ગુજરાતી બોલી જેવી છે ભાઈ. હા હા હા. તો હારું હાલો હવે જમી લે. હવે ભૂખ લાગી ગઈ હો. હાલો હાલો હાલો, આ ગોળ કાઢી લો એટલે જમવા બી. હા હા